નમસ્કાર, વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। વડોદરામાં રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા રહાટકરની અધ્યક્ષતામાં સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ છે। રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ શ્રીમતી વિજયા રહાટકરે પોતાના વડોદરા પ્રવાસ દરમિયાન પોલીસ ભવન ખાતે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી। આ બેઠકમાં તેમણે વડોદરા જિલ્લામાં મહિલાઓના સર્વાંગી ઉત્કર્ષ માટે અમલી વિવિધ સરકારી યોજનાઓ, સુરક્ષા વ્યવસ્થા અને કાયદાકીય પાસાઓની ઝીણવટભરી સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। બેઠકના પ્રારંભમાં ગુજરાતની કાર્યશૈલીની સરાહના કરી અધ્યક્ષશ્રીએ જિલ્લા કલેક્ટરશ્રી પાસેથી મહિલા લક્ષી વિવિધ કલ્યાણકારી યોજનાઓના અમલીકરણ અંગેની વિગતો મેળવી હતી। ખાસ કરીને બેટી બચાવો બેટી પઢાઓ, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અને મહિલાઓના શિક્ષણ તેમજ સ્વાસ્થ્ય માટે જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવેલી કામગીરીની તેમણે સરાહના કરી હતી। અધ્યક્ષશ્રીએ વન સ્ટોપ સેન્ટર અને વર્કિંગ વિમેન્સ હોસ્ટેલ જેવી યોજનાઓના જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જમીની સ્તરે કરવામાં આવેલી કામગીરી અને સિદ્ધિઓની વિગતો મેળવી હતી। મહિલાઓની કાર્યસ્થળ પર સુરક્ષાના મુદ્દે ચર્ચા કરતા શ્રીમતી રહાટકરે જિલ્લામાં કાર્યતાંત્રિક સમિતિ અને લોકલ સમિતિની કામગીરીનો ચિતાર મેળવ્યો હતો। તેમણે ખાસ ભાર મૂકતા જણાવ્યું હતું કે અસંગઠિત ક્ષેત્રમાં શ્રમ કરનાર મહિલાઓ પોતાના અધિકારો અને સુરક્ષા માટેની લોકલ સમિતિ વિશે માહિતગાર થાય તે અત્યંત અનિવાર્ય છે। આ માટે તેમણે જિલ્લા કલેક્ટરશ્રીને અસંગઠિત ક્ષેત્રમાં જાગૃતિ અભિયાન વેગવંતુ કરવા અને મહિલાઓને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા માટેના સંવેદનશીલ પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો। કાયદો અને વ્યવસ્થાની સમીક્ષાના ભાગરૂપે વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર અને વડોદરા રેન્જ આઈજી શ્રી સંદીપ સિંઘે પોલીસ વિભાગની કામગીરી અંગે વિગતો આપી હતી। અધ્યક્ષશ્રીએ જિલ્લામાં દહેજ પ્રથા, ઘરેલુ હિંસા, પારિવારિક વિવાદો અને બાળ લગ્ન જેવા સામાજિક દૂષણોને ડામવા માટે પોલીસે લીધેલા કડક પગલાઓની સમીક્ષા કરી હતી। મહિલાઓ વિરુદ્ધ થતા ગુનાઓમાં ત્વરિત તપાસ અને પીડિતોને ન્યાય મળે તે દિશામાં પોલીસની સક્રિયતા અંગે તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો। તદુપરાંત પોક્સો એક્ટ અંતર્ગત થતી કામગીરીમાં કાયદાના અમલીકરણ વખતે જમીની સ્તરે આવતા પડકારો અને તેના અસરકારક નિવારણ માટે વરિષ્ઠ પોલીસ અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી તેમના પ્રતિભાવો પણ મેળવ્યા હતા। આ સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતાબેન હિરપરા સહિત જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ વડોદરા જિલ્લા પોલીસ વડા શ્રી સુશીલ અગ્રવાલ, નર્મદા એસપી ભરૂચ એસપી ઉપરાંત શહેર પોલીસ અને ગ્રામ્ય પોલીસના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા।